ખેરગામ તાલુકા પંચાયતમાં 2.5 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપે ફરી એકવાર પોતાની બહુમતીનો પ્રભાવ જાળવી રાખ્યો છે। તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 11 બેઠકો પર વિજય મેળવનાર ભાજપે સત્તા પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે। પ્રમુખ પદ માટે પાણીખડક બેઠકના હંસાબેન મહેશભાઈ દેસાઈની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ખેરગામ 2 બેઠકના મુકેશભાઈ ધીરુભાઈ પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। બીજી તરફ કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે રિમ્પલ કુમારી પટેલ તથા ઉપપ્રમુખ પદ માટે રાજન કુમાર પટેલે ઉમેદવારી નોંધાવી હતી। શનિવારે તાલુકા પંચાયત હોલ ખાતે બપોરે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। નાયબ પશુપાલન નિયામક MC પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન તાલુકા વિકાસ અધિકારી અરુણભાઈ નાયક, નાયબ TDO જીતુભાઈ પટેલ તથા સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી। મતદાન દરમિયાન ભાજપના બંને ઉમેદવારોને 11 મત મળતા હંસાબેન દેસાઈ પ્રમુખ અને મુકેશભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે વિજયી જાહેર થયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને 4 મત મળ્યા હતા। આછવણી 1 બેઠકના સભ્ય ગિરીશભાઈ પટેલ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા। ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા ચૂંટાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો હતો। તાલુકાના લોકોમાં એવી અપેક્ષા પણ વ્યક્ત થઈ રહી છે કે નવા હોદ્દેદારો પક્ષી માળખાથી આગળ વધીને તાલુકાના વિકાસલક્ષી મુદ્દાઓને પ્રાથમિકતા આપશે। આ પ્રસંગે ભાજપના વિવિધ આગેવાનો, ચૂંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી।